અમારે કાઠિયાવાડીમાં છે ને બધા સીધા જવાબ વાળા કે ભાઈ નળી સાફ કરી દો. મારે 10 માંથી 5 જણા એવા આવે કે ભાઈ મારે નળી સાફ કરાવી છે. મેં કાકાને કીધું, કાકા શું કરાવવું છે? તો કે હૃદયની નળી સાફ. મેં કીધું તમારી સોસાયટીમાં કે ઘરમાં કચરો છે? એ ક્યાં છે? મેં કીધું સાફ કરતા કેટલી વાર લાગે? ઘરમાં હોય તો 2 કલાક, સોસાયટીમાં હોય તો 2 દિવસ, સિટીમાં હોય તો કે 2 મહિના લાગે. તો સાયન્સ પાસે કોઈ એવી સારવાર નથી કે જે તરત તમારી નળી સાફ કરે. ના એલોપેથિક પાસે, ના હોમિયોપેથી પાસે, ના આયુર્વેદિક પાસે. આ જે ક્લિનિંગ પ્રોસેસ છે ને એ ટાઈમ લાગે, અને જે બી પ્રોસેસ ટાઈમ લગાડે ને એ સક્સેસફુલ પ્રોસેસ હોય. કેમ કે આપણે જે ખાવી છે ને એ જ વસ્તુ એ બ્લોકેજ બનાવ્યું. અને જો બ્લોકેજ બનાવવાની સ્પીડ કહું ને તો એ છે 2% થી લઈને 5% પર યર. કે જે રીતે આપણા વાળ સફેદ થાય ને એ રીતે બ્લોકેજ બી બને. અને બ્લોકેજ છે ને મગજથી લઈને અંગૂઠા સુધી પ્રોબ્લેમ કરે. એટલે આજે આપણું જે 5000 વર્ષ જૂનું આયુર્વેદિક સાયન્સ છે ને એમાં સેમ આ વસ્તુનો ઉલ્લેખ કર્યો છે. એને એના 2 શબ્દો આપ્યા છે. પહેલો શબ્દ છે સ્રોતો, મતલબ હૃદયની નળી, અને વિશોધન મતલબ ક્લીનઅપ, એની સાફ સફાઈ. તો એની માટે તમે ચોક્કસ નોટ કરો કે સવારે 1 લીટર પાણી લો, એમાં 1 ચમચી ધાણાનો પાવડર, અને કોઈને એસિડિટીની તકલીફ ન હોય તો 5 ચમચી સૂંઠનો પાવડર નાખીને ગરમ કરો. 200 ml ઉકાળી લો, 800 ml ગરમ ભરી લો, અને 2 થી 3 કલાકમાં ઘૂંટડે ઘૂંટડે પીવો. જ્યારે બી પીવો ને ત્યારે ગરમ હોવું જોઈએ. જો આ પ્રયોગ હૃદયવાળા, ડાયાબિટીસ વાળા, બીપી વાળા કે જેને પેરાલિસિસ થયું હોય જો આ કરે ને 10-12 દિવસમાં ચોક્કસ મને કહેશો કે મને ફેરફાર દેખાણો છે, અને બહુ માર્કેબલ ફેરફાર દેખાણો છે. તો આવી નાની નાની વસ્તુ છે ને આપણને ક્યારેક બહુ મોટું રિઝલ્ટ આપે.